નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે રમેશભાઈ ભડલિયાની ઘરે, ચામુંડા ઓટો ગેરેજ. બરોબર, જે દરેક પ્રકારના પંચિયા, રાપ, દાંતી બધું જ બનાવે છે. અને આપણે એકવાર એની મુલાકાત લેવા આવ્યા છે. તો રમેશભાઈ, આપણે કઈ કઈ પ્રકારના તમે ઓજાર બનાવો છો? પંચિયા, દાંતી, રાપ, રેડિયા, કોઈ પણ ને બનાવવા હોય તો આપણે રમેશભાઈની મુલાકાત કરો. આપણે નીચે ચેનલમાં આપેલા જ છે નંબર. અને રમેશભાઈ, આપણે બીજું તમે શું શું તમે આમાં ફેરફાર કરો છો? પેપરમાં બીજા કરતાં વજન વધારો છે, હાલવામાં ઉતેરાય, એમાં ઘણી જાતનું સુધારા કરેલા છે. તો ખેડૂત હાકે પછી એને ખબર પડે. ચાલીના 3 સાહિયા જૂતે, પીઠાવીના 4, બતાવો આ બાજુ. પીઠાવીના 4 સાહિયા એક સાથે 3 સાહ જાય, ઉથલે 6. બરોબર. ચાલીના જાડીના 3 સાહિયા જૂથ છે એક સાથે. અને આપણે તમે ગમે મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટરના દરેક પ્રકારના ઓજાર બનાવો છો? ઓકે, બરોબર. અને કોઈ પણ મિત્રોને જો આપણે દરેક પ્રકારના મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર અને સનેડા, બીજું તમે આમાં અમે એવું સાંભળ્યું છે કે ગેરેજનું પણ તમે સનેડા પણ બનાવો છો? 2 વ્હીલમાં. તો મિત્રો, આપણે કોઈને 2 વ્હીલમાંથી કોઈને જો આપણે ખેતરમાં ખેતી કામ માટે જો કોઈને એને નાનું સાધન એમ કે હાથી હાંકવા માટે જો મોટરસાઇકલમાંથી કોઈને સનેડો બનાવવો હોય તો પણ રમેશભાઈની મુલાકાત તમે લઈ શકો છો. અને તમે બીજું આપણે એનું ગેરેજ બતાવીશું. હાલો રમેશભાઈ, આ બાજુ જો આ હે ને રમેશભાઈનું ગેરેજ છે, ચામુંડા ઓટો ગેરેજ. બરોબર. અને આ જો આ એને હાથે બનાવેલું છે. આ તમે એકવાર આનો લ્યો તો કેમેરા, આ બાજુ લ્યો. તો આ એને હાથે ડ્રીલ બનાવેલી છે. આ કંપની વાળો પણ છે ને આવી ડ્રીલ ન બનાવી શકે. એકવાર રમેશભાઈનો લઈ જાવ. જોવો, કંપની વાળો આવી ડ્રીલ ન બનાવી શકે. બરોબર. અને કોઈ પણ જો મોટા ગમે તે વસ્તુ ઓટો ગેરેજનું પણ કરે છે. કોઈ પણ મોટા ટ્રેક્ટરના, મિની ટ્રેક્ટરના એન્જિન બનાવવા હોય, 2 વ્હીલના બનાવવા હોય તો એકવાર રમેશભાઈની મુલાકાત લ્યો. બરોબર. નમસ્કાર, જય માતાજી. અને જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી લ્યો અને શેર કરી દેજો.